હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ છે 2 જૂન 2025 અને આપણે આવી ગયા હઈ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા। તો તમે જોઈ શકો છો અત્યારે બપોરનું બકાલું ઘણું બધું આવી ગયું છે। આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર એવા જાંબુડા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 35 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગલકા છે જેમાં 4 કિલો વજન આવે 80 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। આ એક નંબર પૂરિયાવાળા સોરા છે જેનો ભાવ 60 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કોબીજ છે જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર કારેલા છે જેનો ભાવ 25 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગોટો રીંગણા છે જેનો ભાવ 10 રૂપિયા કિલો ને 150 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। આ એક નંબર પાથરાવાળા સોરા છે જેનો ભાવ 80 રૂપિયાથી લઈને 90 રૂપિયા સુધી ઉધડું પાથરો વેચાય છે। આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે। આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગુવાર છે જેનો ભાવ 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર કેસર કેરી છે જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ચાનિયા મરચી છે જેનો ભાવ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ભીંડો છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર દાણાવાળા સોરા છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ટમેટા છે જેનો ભાવ 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર મરચાં છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર એવી દૂધી છે જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ એક નંબર લીંબુ છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને તમે જોઈ શકો છો હવે અત્યારે 4 વાગી ગયા છે અને ગરાગી બધી પૂરી થઈ ગઈ છે। આજે ઘણો બધો માલ પડ્યો રહ્યો છે તમે જોઈ શકો। ને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। જો આ બાજુ બધો પડ્યો છે 50% જેવું જ પડ્યું રહ્યું છે।